સંતો મહંતો, દુનિયામાં જે માનવ સમુદાય અથવા તો જીવ સમુદાય છે, આપણે એના જ એક અંશ છીએ. આમ દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને આમ આપણે આ વિરાટ અસ્તિત્વનો જ એક અંશ છીએ. એકને કાંઈ થાય એની અસર બધાને થાય. એકનું ભલું થાય એનાથી અનેકનું ભલું થવાની દિશા ઉઘડે. પણ કેટલાક લોકો એવા હોય છે એમાં કે જે તમે એનું કાંઈ બગાડ્યું ન હોય, તમારે એની સાથે કાંઈ સંબંધ ન હોય તોય તમારું બગાડે. ચોર લોકો, ખિસ્સા કાતરુઓ, તમે એનું કાંઈ ન બગાડ્યું હોય, એ તમને ઓળખતાય ન હોય, પણ ભીડમાં તમારો ચેન ખેંચી લે, તમારો મોબાઈલ ચોરી જાય, તમારા ઘરમાં ખાતર પાડે, ચોરી કરે, તમને નુકસાન પહોંચાડે. સમાજ જેવો છે તેવો એની અસર તો તમારા ઉપર થાય જ છે. એ જ રીતે તમે ક્યાંક બહાર ગામ ગયા હોય, તમે કંઈક સંકટમાં ફસાયા હોય તો તમને ઓળખતા ન હોય, કંઈ પરિચય ન હોય, એવા માણસો ક્યારેક તમને કામ લાગે, તમારી પડખે ઊભા રહે, તમારી મદદ કરે. આમ દૈવી અને આસુરી પ્રકૃતિના લોકો સમાજમાં જોવા મળે. દ્વૌ ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ. ભગવાન પણ ભગવદ્ ગીતામાં આ વાત સમજાવે છે કે બે પ્રકારનો સર્ગ એટલે કે સૃષ્ટિ છે, એક દૈવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ. આસુરી સૃષ્ટિ અકારણ તમારું નુકસાન કરે, બીજાને રડાવવામાં, બીજાનું નુકસાન કરવામાં, બીજાને પાડવામાં એને વિકૃત આનંદ મળે. એ આસુરી વૃત્તિના લોકો છે. દૈવી પ્રકૃતિ ધરાવનારા લોકો ભલે માણસ અજાણ્યો હોય, તકલીફમાં હોય, એની મદદ કરે. પડી ગયો હોય કોઈ તો એને ટેકો આપે, એને ઉઠાવે. આ તો જેની સાથે આપણો આમ કાંઈ સંબંધ નથી, એટલે કે ઓળખાણ નથી, એની વાત થઈ. ઓળખાણ છે જેની સાથે, એમાંથી કેટલાક લોકો ઈર્ષા કરે. તમે બોલાવો તોય ન આવે, અદેખાય. કોઈએ બહુ સરસ કહ્યું કે ન દેખાય એવી ખાય એ અદેખાય. પણ એમાં માણસ લપસે અને પડે ને તો હાડકું હાથ ના આવે. અદેખાય બહુ ખરાબ વસ્તુ છે. ઈર્ષા, અસૂયા, શાસ્ત્રી શબ્દ છે એના માટેનો અસૂયા. અસૂયા એટલે અન્યના ઉત્કર્ષને જોઈને આપણા અંદર થતી જલન, એનું નામ અસૂયા. ઈ કેમ આગળ નીકળી જાય, ઈ કેમ સુખી થઈ જાય, એની સમાજમાં કેમ વાહવા થાય, એ જોઈને જેના અંતરમાં
જલન થાય, અસૂયા. એટલે ટ્રકવાળા પણ પાછળ સૂત્રો લખે ને, ઘણીવાર બહુ સારા સૂત્રો લખે, એમાં લખ્યું હોય કે જલો, जलन होती है, जलो लेकिन दिए की तरह, जलना ही है तो जलो लेकिन दीपक की तरह जलो, जो स्वयं जल करके औरों को प्रकाश देता है. અને એ દીવો છે ને એને કોઈક બુજાવી નાખે અથવા તો એ વાવડાથી બુજાઈ જાય, પણ સહજ રીતે જો એ દીવો હોય તો હોય ત્યાં સુધી અંધારાની સામે લડે, પ્રકાશ આપે, અને પછી એ દીવો ગુજરી ગયો એમ ન કહેવાય, એ દીવો બુજાઈ ગયો એમ પણ ન કહેવાય. આપણે ત્યાં એના માટે બહુ સરસ શબ્દ છે, દીવો રામ થઈ ગયો, આવો સરસ શબ્દ છે. એવા જે સમાજના દીવડાઓ છે એનાથી થાય એટલો સમાજને પ્રકાશ આપીને પછી રામ થઈ જાય. આયુષનું તેલ ખૂટી જાય, પ્રારબ્ધ ભોગવાઈ જાય, પછી એવા દીવા રામ થઈ જાય. પણ ઘણા લોકો અકારણ ઈર્ષા કરે, એનો સ્વભાવ એવો હોય, તમે એને બોલાવો તોય ના આવે. ઘણા સજ્જન એવા હોય કે તમે બોલાવો તો આવે, બાકી ભાઈ આમ આપણે એવા નવર્યા નથી, આમ અમથા અમથા ન જાય. કોઈ બોલાવે તો બરાબર આંટો મારી આવી, બોલાવો તો આવે. પણ તમે તકલીફમાં હોય અથવા તો તમારે ત્યાં કંઈ સારું ટાણું હોય અને તમે કદાચ એને બોલાવવાનું ભૂલી ગયા હોય તો પણ ટાણે આવીને ઊભો રહે તમારી સાથે, તમારા આનંદના સમયમાં પણ અને તમારા દુઃખના સમયમાં પણ આવીને ઊભો રહે. મૂંઝાતો નહીં, હું છું. એ તમારો સ્વજન, ખરા અર્થમાં એ તમારો સુહૃદ સ્વજન. ભગવાન જીવ માત્રના સાચા સુહૃદ છે. એ જ્યારે જ્યારે આ સૃષ્ટિમાં જરૂરત ઊભી થાય ત્યારે ત્યારે પરમાત્મા નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર થાય. પાંડવોના ઉપર જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે ભગવાન આવીને ઊભા રહ્યા. એમ ભક્તોના ઉપર દુઃખ પડે, પૃથ્વીના ઉપર ભાર વધે. આમ તો ભાગવતમાં અને રામાયણમાં કથા એવી છે કે જ્યારે બહુ તકલીફ થઈ ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ દેવતાઓ પાસે ગઈ અને બ્રહ્માદિ દેવતાઓ પછી ક્ષીરસાગર ગયા અને ત્યાં પ્રભુની સ્તુતિ કરી. અથવા તો રામચરિત માનસ અનુસાર બ્રહ્માદિ દેવતાઓ ભેગા થયા, ચાલો આપણે ભગવાનને પુકારીએ. ચર્ચા નીકળી, ભગવાન ક્યાં રહે છે, ક્યાં જઈને ભગવાનની પ્રાર્થના કરીએ. કોઈએ કહ્યું વૈકુંઠમાં, કોઈએ કહ્યું સાકેતમાં, કોઈએ કહ્યું ક્ષીરસાગર. મહાદેવજી કહે છે કે દેવી પાર્વતી એ સમયે સમાજમાં હું પણ હતો અને મેં કહ્યું કે ભગવાન ક્યાં રહે છે એ પ્રશ્ન નથી, ભગવાન ક્યાં નથી એમ પૂછો. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમથી પ્રગટ હોઈ મેં જાના. અગ જગ મય સબ રહિત વિરાગી, પ્રેમતે પ્રભુ પ્રગટે ચિમી આગી. પણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ત્યારે ત્યારે હું મારી જાતને પ્રગટ કરું છું.
આ સૃષ્ટિ છે ને વાલા, આ અનંતાનંત જે બ્રહ્માંડ છે ને એ પણ પ્રભુનું જ પ્રાગટ્ય છે. એ જે અવ્યક્ત ઈશ્વર છે એની જ આ અભિવ્યક્તિ છે. જેમ તમારો આત્મા આમ તમને દેખાય નહીં અથવા બીજા નહીં દેખાય નહીં, પણ એના હોવાનું પ્રમાણ એ કે આ તમે જીવતા જાગતા બેઠા છો. તમે વિચાર કરો, એ આત્મ શક્તિ જે છે એનો ચમત્કાર કેવો કે માણસ 90 વર્ષ જીવે, ગંધાય નહીં. જો ઘણા ગંધાય, નાય ધોઈ નહીં હરખા, એવું ભાન ન રાખે હાઇજીનનું, તો એ રીતે આમ ગંધાતા હોય. હું શરીરની વાત, તો 90 વર્ષ સુધી તમે જીવો તો એમ તમારા શરીરમાંથી દુર્ગંધ ના આવે. પણ એ માણસ મરી જાય, જીવ નીકળી જાય, એ પછી ખાલી 9 દી રાખી મૂકો લ્યો મરદાને, શું થાય છે જુઓ. શરીરમાં કેવી વિકૃતિ આવી જાય, સડવા માંડે શરીર, ભયંકર દુર્ગંધ મારે. અને જો એનો તરત નિકાલ ન કરો તો એનાથી રોગ ફેલાવાની શક્તિ, સંભાવના, ભૂકંપને કારણે અથવા તો પૂરને કારણે અથવા તો એવી કુદરતી આફતોમાં જ્યારે સેંકડો લોકો મરી જાય તો સરકારનું અથવા રાહતનું કામ કરનારા જે લોકો છે એનું પહેલું કામ કે જે મરદા હોય, મૃતદેહો હોય, એનો તરત નિકાલ કરવાનો. નહીં તો એ સડવા માંડે, એમાંથી દુર્ગંધ આવે અને બીજા અનેક લોકો માંદા પડે, રોગચાળો ફાટી નીકળે, એવી પૂરી સંભાવના. તો 90 વર્ષ જે માણસ જીવ્યો અને એના શરીરને કાંઈ થવા ન દીધું, એ જીવાત્મા નીકળી જાય, 9 દિવસમાં શરીર ગંધાઈ ઉઠે. એ આત્માની શક્તિ તમે જુઓ. એ દેખાતો નથી પણ છે. જેમ તમે લુગડા પહેરીને બેઠા છો, લુગડા કંઈ તમને પહેરીને કથામાં નથી આવ્યા, તમે લુગડા પહેરીને કથામાં આવ્યા છો. એમ આત્માએ શરીરને ઓઢ્યું છે. શરીર એ આત્માનું વસ્ત્ર છે. ભગવાને ગીતામાં સમજાવ્યું, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી. છગનલાલ કોટ પાટલુન પહેરીને પાર્ટીમાં ગયા એમ કહેવાય, સૂટ પહેરીને છગનલાલ પાર્ટીમાં ગયા, લગ્નમાં ગયા એમ કહેવાય. સૂટ છગનલાલને પહેરીને પાર્ટીમાં ગયો એવું કહેવાય? એમ આત્માએ જે ચૈતન્ય છે એણે આ શરીર પહેર્યું છે, ઓઢ્યું છે. આ શરીર એ એનું વસ્ત્ર છે. આ જબ્બો નહોતો તેથી હું હતો, આ જબ્બો છે તો એ પહેરીને હું બેઠો છું, આ જબ્બો ઉતારી નાખું તોય હું તો રહું. એમાં શરીર નહોતું ત્યારે પણ તમે હતા. આ શરીર છે તો એ રૂપે તમે છો, અને શરીર નહીં રહે પછી પણ તમે તો રહેશો જ. આત્મા નિત્ય છે, દેહ અનિત્ય છે. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. આ 6 વિકાર શરીરના છે, એ આત્મામાં નથી. આવું આપણને ભાગવતમાં પણ સુખદેવજી સમજાવે છે. જાયતે એ જન્મે છે, શરીર પેદા થાય. આત્મા પેદા પણ નથી થતો ને આત્મા મરતો પણ નથી. એ તો ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આવું ભગવદ્ ગીતા કહે છે. તો શરીર એટલે જાયતે, પેદા થાય છે, જન્મે છે. અસ્થિ પછી ટકે છે, જ્યાં સુધી પ્રારબ્ધ હોય, 60, 70, 80, 90, 100 વર્ષ સુધી ટકે.
અને ટકે એટલે પાછા જન્મ્યા ત્યારે જેવા હતા એ જ રૂપમાં ટકે એમ નહીં, વર્ધતે, એ વધે છે. એટલે બાળક, યુવા, પ્રૌઢ, વૃદ્ધ અવસ્થા બદલાતી જાય. વર્ધતે. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે. વધે તો છે જ, પણ પાછું એમાં ફેરફાર થાય. આપણે જન્મ્યા ત્યારે જેવા હતા, 18 વર્ષે મૂછનો દોરો ફૂટી ગયો હોય ને પછી જુવાન થાય છોકરો, ત્યારે એવો ન દેખાય. પ્રૌઢ થાય ત્યારે પાછું રૂપ બદલે, વૃદ્ધાવસ્થામાં રૂપ બદલે. એમ વધે તો ખરા. નનકુડું બાળક હોય ને વધી જાય તો વિચિત્ર લાગે. એ તો મૂછનો દોરો ફૂટે પછી. બહુ મોટી ઉંમરે 25-30 વર્ષની ઉંમરે દાઢી મૂછ ના આવે તો આમ જરાક વિપરિણમતે. એક સ્ત્રી શરીરમાં જે ફેરફાર થાય પ્રકૃતિને લીધે એ થવા જોઈએ. એ મોટી થાય અને એ ઋતુમતી થાય, થવી જોઈએ. નહીં તો કંઈક અસ્વાભાવિક છે, કંઈક ખોટું છે. પુરુષ એક ઉંમરે એની અંદર જે પરિવર્તનો થવા જોઈએ થવા જોઈએ, નહીં તો કંઈક ખોટું છે, કંઈક ગડબડ છે. વિપરિણમતે. 5મું અપક્ષીયતે. શરીર ક્ષણ ક્ષણ ક્ષરણ પામે છે, નાશ પામે છે, મટતું જાય. ધ્યાન રાખજો, આપણે વધતા હોઈએ છીએ ત્યારે જ આપણે ઘટતા પણ હોઈએ છીએ. ક્ષરણ થાય છે. એક એક પળ આપણે જન્મ્યા એ પછી દરેક ક્ષણે, દરેક પળે આપણે મૃત્યુની નજીક સરકતા જતા હોઈએ છીએ. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ. મૃત્યુ એ જ નિશ્ચિત છે. અનિશ્ચિતતાઓથી ભરેલું છે જીવન, અને અનિશ્ચિતતાઓથી ભરેલા જીવનમાં કંઈ નિશ્ચિત હોય તો એ છે મૃત્યુ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. પણ એ મૃત્યુ પાછું ક્યાં ક્યારે એ અનિશ્ચિત. એટલે મોતની તલવાર સતત લટકતી રહે છે. અને એટલા માટે માણસે સાવધાન રહેવાનું છે. એટલે કહે છે ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેને દો. ઉજાલે અપની યાદો કે, હે મારા માલિક, મારા નાથ, તારી સ્મૃતિ સદૈવ બની રહે, તારું સ્મરણ થતું રહે. ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેને દો, ન જાને કિસ ગલી में जिंदगी की शाम हो जाए. खबर नहीं जिंदगी के किस मोड़ पर अचानक जीवन का सूर्य ढल जाए, शाम हो जाए. અને એટલા માટે સ્મરણ નિત્ય. એટલે કે છે એક સાધુ, બહુ મજાના સંત, એ જ્યારે શરીર છોડવાની વેળા આવી, બધા શિષ્યો એમને ઘેરીને બેઠા હતા. દરેકની આંખમાં આંસુ હતા કે અમારો સદગુરુ અમને છોડીને જઈ રહ્યો છે, એનું શરીર સમાપ્ત થઈ રહ્યું. એટલે સદગુરુને કહ્યું કે કંઈક અમને કહો. કહું બેટા, 2 વસ્તુ યાદ રાખજો, એક મૃત્યુને અને બીજા ભગવાન. મૃત્યુથી ડરતા નહીં, મૃત્યુ ડરવાની વસ્તુ નથી, પણ મૃત્યુને ભૂલતાય નહીં. જે મરણને ભૂલી જાય, હું એક દી મરવાનો છું, આ વાત જે ભૂલી જાય છે એ રાક્ષસ થાય છે.
હિરણ્યકશિપુને વરદાન મળી ગયું ને એમ માની બેઠો કે હવે હું નહીં મરું, રાક્ષસ થયો. રાવણે વરદાન મેળવ્યું ને એમ માની લીધું કે હવે હું નહીં મરું, અને એ અત્યાચારી થયો. મરણથી ડરશો નહીં, પણ મરણને ભૂલશો નહીં કે એક ના એક દિવસ જવાનું છે. એટલા માટે સંતવાણીમાં ગાયું, એક દિન સાહેબ મારો સૌને સંભાળશે રે, એક દિન સાહેબ મારો સૌને સંભાળશે રે, લેખા લેશે ઘણી પલ પલ કો. એ સાયાજી અમને ડર રે લાગ્યો સોઈદન કો, ડર રે લાગ્યો સોઈદન કો. એ સાયાજી અમને ડર રે લાગ્યો સોઈદન. ડર એ અર્થમાં અહીંયા કે પછી પૂછશે ત્યારે હું જવાબ દઈશું. હારા કામ કરો, હારા કામ કરો, પાપ કર્મ ન કરો. નારાયણ મોત કો દૂજો શ્રી ભગવાન. બે વસ્તુને નહીં ભૂલો, એક મૃત્યુને અને બીજું ભગવાનને. અને બે વસ્તુ ભૂલી જાઓ. સદગુરુએ અંતિમ ઉપદેશ આપ્યો કે બેટા બે વસ્તુને યાદ રાખજો, એક મૃત્યુને, એક દિવસ મરવાનું છે ત્યારે સાથે કાંઈ નથી લઈ જવાના, કરેલા કર્મ ખાલી સાથે આવશે. અને બીજું ભગવાનનું સ્મરણ કરો. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. ભગવાન કહે છે મારું સ્મરણ. એ સતત સ્મરણ કેવી રીતે રહે? કાંઈ નહીં. જો ઓલી પનિહારી હોય ગામડે જાતી ને કૂએ પાણી ભરવા અથવા નદીએ પાણી ભરવા જાતી, તો હેલ લઈ અને માથે એક બીજીને ચડાવે. અને આપણી માવડીઓ આ એવી જબરી ઘરનું કામ કરતી હતી ને ત્યાં સુધી આ માવડીઓ, અને હજી ગામડામાં તો તમે કરો જ છો. એટલે એ કસરત, એ પરિશ્રમ, એનાથી કાયા મજબૂત થાય. ઘણીવાર તો સગર્ભાવસ્થામાં હોય, ખડ લેવા ગઈ હોય સીમમાં, વાડીને મોટી ગાહડી કરે અને ગાહડીને બરાબર બાંધી પછી ચડાવવા વાળું કોઈ ન હોય. પછી જબરી માવડિયું, એ જબરી જોગમાયાઓ, કોઈ ચડાવવા વાળું ન હોય તો એ ગાહડીને લઈ આમ પોતે એવી રીતે બેહે, પછી પોતાના આમ એ ગોઠણની માથે રાખે, પેલા ન્યા ચડાવે, પછી પાછું બળ કરી અને છેવટે પોતાની માથે ચડાવીને રહે. હાવ સાચું કહેજો, આવા એકલા ગાહડી કેટલાય ચડાવી છે? કેટલી માવડી હોય? હાથ ઊંચા કરો તો. એકલા જોયું કેટલા હાથ. આવું શહેરમાં હાથ ઊંચા થાય જ નહીં, સવાલ જ નથી. કારણ કે કસરત ગઈ, એ જે પરિશ્રમ વાળું જીવન હતું એ ગયું. પછી હેલ ભરીને આવે એટલે હાંડો ચડાવે, હાંડાની માથે પાછો ઘડો, અને હેલ ભરીને આવતી હોય. ઘણી વાર તો એવી જબરી હોય માવડિયું કે ત્રીજો પાછો આમ કમરમાં લઈને ત્રણ ભરીને આવતી હોય. અને પાછી એક પાણી ભરવા જાતી હોય, આ પાણી ભરીને આવતી હોય. બે ગામની હેરીમાં મળે તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી વાતો કરીને થોડી વાર એ 2 મિનિટ વાતવે ચડે. વાતો કરતી જાતી હોય, હસતી જાતી હોય, હેલને પકડી ન હોય, એ લટકા મટકાઈ કરતી હોય, હાથ લાંબા ટૂંકા કરતી હોય, હસતી જાતી હોય, વાતો કરતી હોય, પણ હેલ પડે નહીં. હેલને પકડવી ન પડે અને હેલ પડે નહીં. કેમ? એક સંતુલન એનું મન ઓલામાં એવી રીતનું છે કે વાતું ચીતું કરે તો એ મન ક્યાંક ને ક્યાંક ઓલું બેલેન્સ સાધી લે છે, સંતુલન સાધી લે.
હેલ પડે નહીં. બસ એમ જ કંઈક એવું સંતુલન સાધી લેવું જોઈએ, કંઈક એવો તાર જોડાઈ જવો જોઈએ પરમાત્મા સાથે કે આપણે આપણું કામ કરીએ પણ આપણું મન પરમાત્મામાં રહે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. ભગવાન કહે છે મારું અનુસ્મરણ, પ્રભુનું સ્મરણ રહે. તો બે વસ્તુ ભૂલી જજો. સદગુરુએ કહ્યું પોતાના શિષ્યોને બે વસ્તુને ભૂલી જાઓ અને બે વસ્તુને યાદ રાખો. યાદ રાખો એક ભગવાનને, અને બીજું કે એક ને એક દિવસ મરવાનું છે અને મરીશું ત્યારે કાંઈ સાથે નહીં આવે. માટે આ બખેડા બધા બંધ કરો. જે રૂપિયા માટે થઈને તમે કોકના ગળા કાપો છો, છેતરામણી કરો છો, ખોટા કામ કરો છો, ભેળસેળ કરો છો, એ બધું આઈને અહીં પડ્યું રહી જશે અને કર્મ સાથે આવવાના છે. એમાં સાવધાન, કર્મ કરતી વખતે સાવધાન. તો નારાયણ મોત કોર દૂજો શ્રી ભગવાન. એક મૃત્યુને યાદ રાખો અને બીજું ભગવાનને યાદ રાખો. અને બે વસ્તુ ભૂલી જાઓ, અપની નેકી और दूसरों की बदी. अपनी नेकी को भूल जाओ. નેકી એટલે ભલાઈ. તમે જે ભલા કામ કર્યા હોય ને, હારા કામ કર્યા હોય, પુણ્યના કામ કર્યા હોય, એ કરી લીધા પછી બહુ યાદ નહીં રાખવાના, એના ઢંઢેરો નહીં પીટવાના કે આ ભગાને ત્યાં મેળ્યું છે એ આપણે લીધે. મેં એને એ વખતે જો મદદ ન કરી હોત ને તો ભગો આજે ભીખ માગતો હોત. એ મુંબઈ પોગાડ્યો આપણે, લાઈને ચડાવ્યો આપણે, સલાહ આપી આપણે. આજે ભગો જે કંઈ છે એ આપણે કારણે. ભાઈ તું રહેવા દે, એ ભગો કે એ બરાબર કે હું જે કંઈ કાંઈ છું એ કાકાને કારણે, આ કાકાના મારા ઉપર ઉપકાર છે. ભગો કે બરાબર. નેકી કર और दरिया में डाल, એવું કહે છે હિન્દીમાં. નેકી કર और दरिया में डाल. કંઈ સારા કામ કર્યા હોય, કંઈ ઉપકારના કામ કર્યા હોય તો ભૂલી જવાનું, દઈને ભૂલી જવાનું. અપની નેકી, તમે જે કર્યા હોય પુણ્યના કામ તો ભૂલી જાઓ. और दूसरों की बदी को भूल जाओ. બીજાની બદી, બીજાની ખરાબી, બીજાના દોષ, બીજાની ભૂલ, આ બધું ભૂલી જાઓ. એને હું યાદ રાખવાનું? તો સંતે કહ્યું મરતા મરતા, શરીર છોડતા પહેલા અંતિમ ઉપદેશમાં કે આ બે વસ્તુ યાદ રાખો, બે વસ્તુ ભૂલી જાઓ. તો પરમાત્મા એ સૌના સુહૃદ છે. ભાગવત કહે છે સુહૃદ સર્વદેહી નામ. સંતો પણ સુહૃદ છે. તમારો સદગુરુ, તમે જેની સાથે જોડાયેલા હોય એ સંત ક્યારેક તમારા ઉપર ગુસ્સો કરે, તમારા ઉપર ગુસ્સો કરે તો કોઈ દિવસ તમારાથી દ્વેષ નહીં કરે. સદગુરુ કોઈ દી દ્વેષ ન કરે, ક્રોધ કરે. જે ક્રોધ દ્વેષમાંથી ઉત્પન્ન થયો છે એ તમારું બગાડશે, અને જે ક્રોધ પ્રેમને કારણે થયો છે એ તમારું સુધારશે. મા બાપ પણ ક્રોધ કરે સંતાન માટે. કંઈક સંતાન ખોટું કરે તો મા બાપ ક્રોધ કરે, એનો કાન પકડે, એને ઠપકો આપે. એમ સદગુરુ પણ ક્રોધ કરે, એને ઠપકો આપે. કારણ કે સદગુરુને પ્રેમ છે, સદગુરુને તમારી ચિંતા છે, માતા પિતાને તમારી ચિંતા છે, એટલે ક્રોધ કરે છે, એટલે ઠપકો આપે છે, એટલે કંઈક કહેવા જેવું હોય તમને કહે છે. એ ગુસ્સામાં આવીને તમને કંઈક કહે એનો મતલબ એમ નથી કે તમને નફરત કરે છે, એ તમારીથી વેર કરે છે, એવું નહીં. તમારા ભલા માટે, આપણા ભલા માટે. અને એટલા માટે સંતનો ક્રોધ, ભગવાનનો ક્રોધ, અરે ભગવાને ક્રોધ કરે.
અને ત્યારે ભાગવતમાં લખ્યું છે, ક્રોધોપિ તેનુગ્રહમેવ સંમતઃ. હે પ્રભો, આપનો ક્રોધ પણ અનુગ્રહનો જ એક પ્રકાર છે. એ અનુગ્રહનું જ એક સ્વરૂપ છે. નરસિંહ ભગવાને ક્રોધ કર્યો, હિરણ્યકશિપુને માર્યો. ભગવાન રામ એણે ક્રોધ કર્યો, રાવણને માર્યો. નહીં તો રામ સ્વભાવથી અને સ્વરૂપથી શાંત છે. તુલસીદાસજીએ પ્રણામ કર્યા છે રામજીને વંદના પ્રકરણમાં, મંગલાચરણમાં, રામચરિતમાનસમાં, દરેક કાંડના પ્રારંભે મંગલાચરણ છે. શાંતમ શાશ્વતમ પ્રમેયમનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદ્યમ વિભુમ. શાંતમ, ભગવાન નારાયણની આપણે સ્તુતિ કરીએ છીએ ત્યારે ગાઈએ છીએ, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. શાંતાકારમ, ભગવાન સ્વરૂપથી શાંત છે. સાધુ સંતોનું સ્વરૂપ શાંત છે. અને આવા શાંતનો ક્રોધ કલ્યાણકારી હોય. સદગુરુ પ્રેમનો ભરેલો, પરમાત્મા પ્રેમાર્ણવ છે. એનો ક્રોધ કલ્યાણકારી છે. આમ તો ક્રોધ કરે નહીં, અને જો કરે તો એ કલ્યાણકારી છે. તુલસીદાસજી લખે છે, નિર્બાન દાયક ક્રોધ જાકર ભક્તિ અબ સહી બસ કરી. જેનો ક્રોધ નિર્વાણદાયક છે, મુક્તિદાતા. સંતોનો ક્રોધ પણ હકીકતમાં પ્રેમનો ધોધ છે. એક જગ્યાએ કથા કરતો હતો ને, એમાં એક ભાઈ, એક મહાત્મા, ઘણા બધા મહાત્માઓ આવ્યા હતા. એમાં એ મહાત્મા એ પોતાના શિષ્ય ઉપર બહુ ગુસ્સે થયા. સ્ટેજ ઉપર જનતાની સામે ફંક્શન ચાલતું હતું, બહુ ગુસ્સે થયા. બહુ ગુસ્સે એટલે બહુ ગુસ્સે. બીજા બધા કહે, બાપુ હવે હું જવા દે એને, આ મૂર્ખો. આમ કહે, જે ગાળ્યું દીધી છે. બહુ ગુસ્સે થયા. આપણે આવી રીતે જાહેરમાં આપણું અપમાન થાય તો આપણે હાવ આમ નબળા, હાવ ઝાંખા પડી જાય ને. અને ક્યારેક સંભવ છે કે આપણા ગુરુ પ્રત્યે આપણને અભાવોય થઈ જાય કે બાપુ જે કંઈ કહેવું હોય, તમારે બે લાફા મારવા હોય તો આમ આશ્રમમાં હોય ત્યારે મારી લ્યો ને, પણ આમ જાહેરમાં આવી રીતે તમે હાવ ઉતારી પાડો. પણ ઓલો શિષ્ય કંઈ બોલ્યો નહીં. ફંક્શન પૂરું થયું પછી બધા અમે ઉતારા હતા હવના, એમાં એ ભાઈ મને મળવા આવ્યો ને, એ શિષ્ય. એટલે મેં એને એમ કહ્યું કે આજે તો બાપુએ તમારા ઉપર બહુ ગુસ્સો કર્યો જાહેરમાં, પણ એના મોઢા ઉપર રાજીપો હતો. એ કે આજ મારા સદગુરુએ મને પોતાનો જાણ્યો, મારા ઉપર બહુ કૃપા કરી, મારા ઉપર બહુ કૃપા કરી. એ મને પોતાનો સમજે છે તો જાહેરમાં મારા ઉપર ગુસ્સે થયા ને. અને એણે જોયું એ મારી જે નિષ્ઠા છે, મારું જે સમર્પણ છે, એને એનામાં ભરોસો થયો કે આ કાંઈ મને છોડીને જાય નહીં, અને ગમે મારી લઉં, ઘા કરી લઉં, જાહેરમાં એને ગમે એ કહી લઉં. આની નિષ્ઠા એવી છે, એ છોડીને જાય નહીં. એમ ધણી સંભળાવી દે અને ધણિયાણી સાંભળી લે. ક્યારેક સાસુ સસરાનું સાંભળી લે, પણ એ વહુ બરાબર હાહરામાં જામી ગઈ છે, બરાબર એમાં ફિટ થઈ ગઈ, ઉસમેં ઘુલ મિલ ગઈ. એને ખબર છે કે આ મારી વહુવારું છે, મારી દીકરી છે. ઘણી વાર વહુવારું હોય તો એ થોડુંક રોઈ લે, બે આહુડા પાડી લે, ધણીની પાસે પોતાનું હૈયું
ઠાલવી લે જ્યારે બંને જણા એકાદમાં મળે ત્યારે. પણ એમ કંઈ છૂટાછેડા લેવાની વાતો ન કરે. એમ સમજે સંસાર છે, હાલ્યા કરે. અને પછી એની માવુંય તે એવી સમજદાર હતી કે કદાચ હારે જાય ને આવું કે બેટા સંસાર છે, એમાં સહન તો કરવું પડે. માવું પણ એવી રીતે સમજાવતી. અટાણા જ્યારથી મોબાઈલ ફોન થયા છે ને, ઓલી હજી હારે નથી ગઈ, દીમાં 15 વાર ફોન કરે દર અડધો કલાકે. શું કરે છે, શું કરે છે, આજે હું બનાવ્યું, તારી હાહુ હું કહેતી હતી. આ વાત માટે મને ક્ષમા